સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં થઈ અન્નકૂટ ઉત્સવની ઉજવણી। ત્યારે અન્નકૂટના પ્રસાદની કરવામાં આવી લૂંટ। આ વર્ષે અન્નકૂટની લૂંટ થાય છે ત્યારે 151 મણનો અન્નકૂટ ભગવાન સમક્ષ ધરાવવામાં આવ્યો અને આસપાસના 80 ગામના લોકોને પ્રસાદ લૂંટવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું। વર્ષોથી 80 ગામના લોકો અન્નકૂટનો પ્રસાદ લૂંટે છે, જે બાદ સગા સંબંધીઓને મોકલવામાં આવે છે। વર્ષોથી પોલીસની હાજરીમાં આ લૂંટ ચલાવવામાં આવે છે। ત્યારે નજીકના 80 ગામના લોકોને ખાસ લૂંટ માટે અહીંયા આમંત્રણ આપવામાં આવે છે। આજના ખાસ દિવસે આ અન્નકૂટની લૂંટ થતી હોય છે। વર્ષોથી પોલીસની હાજરીમાં આ રીતે અન્નકૂટની લૂંટ ચલાવવામાં આવે છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં અન્નકૂટ ઉત્સવની ઉજવણી થઈ અને અન્નકૂટના પ્રસાદની કરવામાં આવી લૂંટ। તો દર વર્ષે આ પ્રકારે અન્નકૂટની લૂંટ થતી હોય છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ લીગલી લૂંટ છે। તો આસપાસના 80 ગામના લોકોને પ્રસાદ લૂંટવા માટે આમંત્રણ આપવામાં આવતું હોય છે। જો અને આ જે દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો, આ નજીકના જે 80 ગામના જે લોકોને બોલાવવામાં આવ્યા તે લોકો આ જે લૂંટ કરી રહ્યા છે, અન્નકૂટની લૂંટ કરી રહ્યા છે અને તેના આ લાઈવ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ત્યારે આ જે તમામ લોકો છે તેઓ અન્નકૂટની લૂંટ કરવા માટે ખાસ આવતા હોય છે અને તેમને આમંત્રિત કરવામાં આવતા હોય છે। તો ડાકોરની નજીકના જે 80 ગામના લોકો છે તેમને ખાસ આજના દિવસે અન્નકૂટની લૂંટ કરવા માટે બોલાવવામાં આવતા હોય છે। 151 મણનો આ અન્નકૂટ બનાવવામાં આવ્યો હતો અને તેની લૂંટ કરવામાં આવી। ત્યારે આપ જોઈ રહ્યા છો કે આ તમામ જે લોકો છે તે કેવી રીતે અન્નકૂટની લૂંટ કરી રહ્યા છે અને કેટલી જે ભીડ જામી છે। અન્નકૂટ લૂંટવા માટે લોકોની ભીડ જામી છે